હું ડૉક્ટર હેમિલ પટેલ, કન્સલ્ટન્ટ વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન, સાથે ડાયાબિટીક ફૂડ સ્પેશિયાલિસ્ટ એટ વિસ્ટા વાસ્ક્યુલર, સુરત. આપણા શરીરમાં બ્લડ વેસલ્સનું હાઈવે કાં તો નેટવર્ક હોય છે, જેનું કામ હૃદયથી સારું લોહી લઈ જવાનું અને શરીરના બીજા ભાગોમાંથી ઇમ્પ્યોર બ્લડ આપણા હૃદય તરફ લાવવાનું. તમને જાણીને શોક લાગશે કે આ બધી લોહીની નસોનું નેટવર્ક અરાઉન્ડ 90,000 કિલોમીટર્સ છે, જે આપણે ઇન્ડિયાના નેશનલ હાઈવે ખાલી 1.5 લાખ કિલોમીટર્સ છે. પણ જો જ્યારે આ બ્લડ વેસલ્સ આ તો નેટવર્કમાં બ્લોકેજ થાય તો આ કંઈ આપણને તકલીફ થઈ શકે? યસ. જો મગજની નસમાં બ્લોકેજ થાય તો બ્રેઇન સ્ટ્રોક આવી શકે, હૃદયની નસમાં બ્લોકેજ થાય તો હાર્ટ એટેક આવી શકે. એ જ રીતે જો આપણી પગની નસોમાં બ્લોકેજ થાય તો એને લેગ એટેક કહેવાય, જેના ચિહ્નો જેવી રીતે તમે ચાલો તો પગમાં દુખાવો થવો, પગમાં ઘાવ પડવો જે રૂજાતો નથી અને પગમાં ગેંગ્રીન પણ થઈ શકે. મેઇન બ્લોકેજીસ થવાના કારણ આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, ડાયાબિટીસ, સ્મોકિંગ અને ટોબેકો ચેવિંગ. શું આપણે આ બ્લોકેજ પ્રિવેન્ટ કરી શકીએ? યસ. સ્મોકિંગ છોડવું, ડાયાબિટીસનું રેગ્યુલર ચેકઅપ કરાવવું, સાથે બીપી કંટ્રોલમાં રાખવું અને આપણે વાસ્ક્યુલર હેલ્થ ચેકઅપ પણ રેગ્યુલરલી કરાવવું જોઈએ. આ દિવસે આપણે સાથે મળીને નિયમ લઈએ, સેવ લિમ્સ અને સેવ લાઈફ્સ. જો તમારે તમારું વાસ્ક્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું હોય તો તમે વિસ્ટા વાસ્ક્યુલર ઉપર કરાવી શકો. થેન્ક યુ.